હીરાવાનું તો એ તમારું જોઈ ને એ અમે હીરાવજીએ જ ન હાલે માનાજી મારો યાદ થાય થઈ જાય ટેવ પડે કે બીજું એક મારે ખાસ કહેવાનું હતું કે કેરીનો વિડીયો મૂક્યો તો ના મારે નાસ્તો હાલે રૂંઢાનો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની કેટલાક વાગે કા હોય કંઈ ખબર નથી ને ફરિયાનું વાહિંદાન થઈ ગયા ફરિયાનો કુસો નાખવાનું બાકી છે ને અટાણા મહિના કંઈ જપાતું ને તેવી ગરમી છે જેની કે સ્પેશિયલ સુમાહું બેહેવું હોય એવી ગરમી છે પાંદડું હલતું ને પવનનું નામ ને કંઈ કામ થાય એવા જ કે જે આજનો દીની અગાહી છે અગાહી લંબાવતા જાય ધીરે 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 પછી વાતાવરણ ઉપર હાલે ને એક ફેર આવે ગો ને પછી ગરમી એવી છે ને વાદળા થાય ને એટલે થોડીક આહારી આવવાની મારી ફૂઈ બનાવે રોટલી એ પણ આ ગરમીમાં ફૂલ ગરમી હે ઢારી આમ બધું પૂરે દીધું ખૂણકો જ રાખ્યો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયની માતાજી બધાને હાજર નિર્વા રાખે તંતામાં લાભ દે શરીર નિરોગી રાખે હારા વિચાર ઉજળે ને મનની મનોકામના પૂર્ણ કરે મારે જો રોટલી થઈ ગઈ એમ સેલી રોટલી થઈ હે ને લગભગ આજ શાહી વધારે લીધી વાહ તો તમે ઝડપ કરી આજ છે ને જરીક ટાટોડા જેવું હતું ને એટલી શાહ થઈ ગઈ હેકી નકર તવાઈ જાય તી 2-3 ફેરે વરે ટાટું પાણી નાખતી જાય બરફ નાખતી જાય આજ વાંધો ને વરે ઠારતી જાય ને આજ જે ટાટોડા જેવું હતું ને થઈ ગઈ તે થઈ ગઈ પછી વધારે જ પછી આવી રોટલી કરવા બરોબર તો તમે નેવરા ને એ રોટલી હા સેલી હે મારું કામું કરે લે પછી એવું હીરાવવાનું ને એવું ઠામ વિસરવાના હીરાવવાનું તો એ તમારું જોઈ ને એ અમે હીરાવજીએ જ ન હાલે હા બસ જો એ આકડી હીરાવે ને પછી ઠામ લેવાના તમારે હંજવારીયું લેવાની બસ ઢોર ઢાખરનું હીરવાનું વિચાર છે પણ એવે જે એક આ ધોદી નથી જાવું ઠીક આ બર હે મેનું તીની મેનું જોર ભંગાઈ પડે ને હા હું કઈ નડે નહીં પણ મજા ન આવે આ તો મજા ન લેવાની આવે ઈ જ ને જવાનું છે ગામ પણ હીરાય હા હકમ હોય તો જવાય નકર ન જવાય તરતા કે નિહળતા હોય ત્યાર થેગા હોય ને હકમ ન હોય તો પાછું બેહવું પડે હા હા હરીનો હકમ હોય ને હા ઈ થાય હીણાવીના પાંદડું હલતું નથી હા હરીના હકમ હરીનો હકમ ઈ હે તો જવાય જવા હે અમારે જવાનું હતું ગઈકાલે ગામત્રે જવાનું હતું હેઠ મઢડા વિવાહ કરવા મારી બેનપણી નણંદના વિવાહ હતા પણ આ મેનું જોર હતું ને તે હિંમત ન થઈ જવાની પાછો પોલો સેટો રહ્યો ત્યારે કરે ને પછી કામ જસુન ફોન કર્યો કઈ કે ના રે ના કઈ નાખ્યો ના રે ના હજે તો ઈ વિવાહમાં ઈ હે ને એની કાલે નણંદની જાન આવી હતી આજે દેરની જાન જાય એટલે ફોન લેવાનો પરવાર થોડી હોય હા ફોન લેવાનું બસ નિરાયતી ને જા હે ને જાંબુડો બહુ વધે ગો એક દી મેન પવન ને ઉતા ને તેને જરી કાડો અવરો ઢરે ગો એમાં જાંબુ છે એકાદ ભૂતકાલ માએ તો લીધું હતું જે છે એ કે 2-3 છે બે હે આ એક આ છે રૂપાલ પાકે થોડેલી મીઠા હે એકદમ હજી એકાદ એમાં કાંક લાગે એકાદ છે ઘણા છે એટલે દેખાય જો હે ને 8:30 પોણા 9 જેવું થયું હંજવારી નીકળી ગયું ઠામ વિસરાઈ ગયા ને અમારે જાઉં ભૂકવા ટુકડો ભરવા જવાનું થોડોક જ જવાનું હે ટોલીમાં ભરવાનો હે ટોલીમાં ઠાઠામાં કહીને મામાની ઘેરથી થોડોક કંઈક અમારે વધ્યા હે નથી ભરે જાય જોઈએ કે ત્યાં આપણે જાય હું ભરવા આ હીરાવા બેઠો હીરાવે લઈએ તો પછી ભરે દે કે ભરતા તો વાર નહીં લાગે અડધી કલાકમાં જ ભરાઈ જાય ઠાઠું ભરતા કંઈ વાર ન લાગે
રમીલા ફરી વાર ફરી વેટી કાંકરેટ. રામ રામ ને સીતારામ દાયરાની માતાજી બધાને હાજા નહીં રહે માનાજી મારો યા થાય થઈ જાય. માં દીકરો હે ને હીરાવો બેઠા માં તમે ખાઈ લીધું ને મિલા હારું બનાવો ને. આ મિલન ની સૂરમું ખાવું તે મિલન હારું ને તાર બાપ ને ખીરાવ્યો હતો હું કે તારે જો હીરાવું હોય તો બે નું ભેરું સૂરમું હા કરે છે તો મને ભૂલાઈ ગયું કે મેં અહીંથી કરી લીધું સુરમું. નકર ત્રણેયને પાક કરે દે હા ઈમાં કામ એ થયું પાક મેં તો કરી લીધું. ઈ કર્યું ને મેં કંઈ નહીં કર્યું. મિલને પાક ખાવો જોઈએ સૂરમું કરે ગરજીનો પાક મૂકે ને પછી સૂરમું બનાવવું જોઈએ. ને આજ અમારે છે ને ભૂકો કરવા જવાનું હે. ઈ બી કહી દીધું હા પણ જવાનું હે એ હીરાવે હા. એ ભલે કહી દીધું હોય. અને માયા હે ને આખી ખેતર અને કાલે બપોરે અગરબત્તી થતી હતી કઈ એવું કઈ ન હોય તો હું કઈ નહીં ગામ ખેતરમાં નથી ગઈ ને મેળી ઉપર ગઈ હતી આ તો દીકરી બે વિડીયો ઉતારવા હા ગઈ પણ અવાજ ના ચાલુ થયો હરખો ઉતાર્યો કાયદેસર કાયદેસર ઉતાર્યો એટલે માઇક હલે તો અવાજ ના આવ્યો મૂંગો વિડીયો ઉતર્યો તમે કઈ બોલતા હે તો સંભળાણો નહીં. જો હીરાવે કરી લીધું ને એ નીકળ્યા અમે ભૂકો ભરવા જઈએ છે ને દોસ્તનું એલું બુસ્કોટિયું છે માથે પહેરવાનું એ આવતી હતી ભેરી પાછી વરે સોહરા ગંતાનિયા લેવા ગઈ ભૂલે ગઈ હતી ને બીજું એક મારે ખાસ કહેવાનું હતું કે કેરીઓનો વિડીયો મૂક્યો હતો એટલે દેહી કેરીઓ યાર્ડમાં મોકલાવ્યું ને એનો બરોબરથી ઘણા એની કોમેન્ટ આવી હતી ઝાઝા બધાની કે તમે હમણાં મોકલાવ હગો તમે હમણાં મોકલાવ હગો કાં ભાવશે ને કાં નહીં. તો આ દેહી કેરીઓ તમે વેચતા ને વેચવાનું અવાર છે ને કેસર ચાલુ કરવાનું હોય પણ એવું એક બે દિન કદાચ થાહે 2-3 દિન તો થાહે ને એ મુજબ હું વિડીયો ઉતારે ને પાછો મૂકી ફળ દેખાડે બગીચામાં કાં છે ને કાં નહીં બધો આખો વિડીયો બનાવે ને મૂકી પછી એવું શેટી પુગાડવામાં ઘણા કહેતા હતા કે બરોડા પુગાડે હગો કે અમદાવાદ પુગાડે હગો કે ઘણાની કોમેન્ટ હતી અને ઘણા પોરબંદર જિલ્લાના ઘણા બધા હતા તો એ કે આ પુગાડે હગો તો ત્યાં પુગાડવામાં તમારો મેળ ન આવે કે ત્યાં પુગાડવામાં પછી મૂંઘી તો ઠીક હાલો કે મૂંઘી તો પડે જ કારણ કે આથી પુગાડવી હોય તો ઘણાની કોમેન્ટ એ પણ હતી કે કુરિયરમાં તમે નાખી દીજો હોય કે તો કુરિયરમાં તો બહુ મૂંઘી પડે જાય પુગાડવી કારણ કે કુરિયરવાળાનો ભાવ ઊંચો હોય. ટ્રાવેલ્સમાં મેળ આવે પુગાડવાનો પછી પુગાડવી મારે પછી આથી ઉપાડે એક 2 બોક્સ રાણાવી જવું પડે ટ્રાવેલ્સવાળાનો તપાસ કરવો પડે પછી એમાં નાખવી પડે બરાબર. એટલી મારે પણ ધક્કાધક્કીને હું બહુ થાય તો એ જોવા જો મારાથી પુગાણ થાય ને ઓલું થાય તો એ પણ કરી દે પુગાહે તો હું અટાણ હા નથી પાડતો પણ ઘેરથી તો વેચાણ ચાલુ કરવાનું જ છે. એ એવું ભીમભાઈ વાત કરતો હતો તો ભીમભાઈ કહે એ મુજબ 2-5 દીમાં કદાચ ચાલુ કરવાનું થાય તો હું વિડીયો ઉતારે મૂકી દઈશ. અને હા પાછું એ પણ કહેતા કે અમારી કેરી છે ને 100% ઓર્ગેનિક છે. ઓર્ગેનિક એટલી દવા અમે છાંટતા જ નથી બરાબર. બગીચામાં નાનું ફળ થાય કે ગમે એવું થાય બગડી જાય તો એ દવા નહીં છાંટવાની. અમારા ભીમભાઈની સિસ્ટમ છે ભીમભાઈ દવા ન છાંટવા દે. એક ફેરે વિડીયો મૂક્યો તો અમે દવા ઓલી ઓલામાં છાંટતા હતા પૈપીથી આપણી દેહી આંબામાં પછી દવા નહોતી એ ઉતું ગર ને દૂધ એણીથી છે ને ઓલું મધ્યું હોય એ વીયું જાય અને બીજા નંબરમાં માખી વધારે આવે એટલે કેરી વધારે જલાય એ બહાર થઈને થઈતું હતું. એ સિસ્ટમ ઘણા જે બગીચા છે એને ખબર છે અને ખાલી કહેવાનું ને કે ઓર્ગોનિક છે જ ખાલીની જવાબદારી ઓર્ગોનિક જ કેરી છે અમારી. એ તો તમે જો એક ફેરે લઈને ખાઈ તો ખબર પડી કે મીઠાઈ ગામ છે ને કેવી આવે એ. અને જાકોરાથી દોસ્ત પીડ્યું આવે ધીરે ધીરે વાહરે ગયું તો જરા કંતાનિયા લેવા ગયું ને એમાં ને જા રહ્યું કે રહ્યું જાવ્યું હે બરાબર. તો છે ને વેચાણ ચાલુ થાય ને એટલે વિડીયો મૂકી દે હે કેરીયું એવું તો ટાણું થઈ ગયું ને પીરકાય જ ને. કાંઈ જાણે કામ કરવું હોય એને એ હું કારીગરાઈ કરે કેમ ખબર પડે.
લાવી ભરા કે ઠાઈ ઠાઈ કરા ઓઈલું થાય હા હા ન ચડે ઈન મીન ને તીન જો હે ને ઠાઠું ભરાઈ ગયું માથે બે ભારી મૂકી દીધી એવું હે ને ઘેર જઈએ એ માયા આવું માયા આવું માયા આવું અમારે હે ને ભરાઈ ગયું ઠાઠું એક પાર્સલ ભેરું આવ્યું રોતો તો આઈ કરે નો માયા પાસે જાવું મને માયા પાસે જાવું જે ઈ કરતો તો પર આવું હતી કે હું કહેતો હાય તે થાય બી આવ્યા તે વારા ફેટા બે તેડતા આવ્યા આતી વાતી કેતી આમ બધી એવા બધા દાયરાની કહેતા કે સીતારામ હે વધાર બોલ કે સીતારામ સાનો મનો સપ તો અહીં કે રામ રામ કહેતે કે રામ રામ એ ફિર કહેતે કે રામ તો નતા આવડતું બોલતા આવડે પૂરું તા હું ભાઈ ફરમાય કે માયાબીન આવે હા લે આ આવી જો માયાબીન હે ધીરી 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 હા તારા હારું થઈને રોવે રોવે ને એવું માયા સારું જો હે ને ટોલી ખાલી કરવાનું થયું ખાલી કરે અને સીધી આ ઢારિયામાં ભરીએ હતી મિલન ને મારો મામો બે હે ને ભરતા જાય જોર્યું અમે બે જણા દેતા જઈએ અને ભીમોભાઈ મેડિકલ ખડકતા જાય ઘડીક જારવો હે જરીક જારવો આગળ મિક્સ થઈ જાય થોડી થોડી મોર થા એકદમ આ કરે તો ખરી કે ટોલી જરીક ઉડાડ નાખી ઉડાડે કા ઉલાડ નાખી ઉડાડ નાખી હળાજ કરે નાય પલોઠી વાર છે મારો દીકરો સરકે જેને કે રાખવા જેટલું કામ સીધું હોય એટલું ભર પડે પલોઠી વારવા બોલો હાલ બપોરા કરવા ગવારનું શાક છે ઉપારું હવે ઈટી પહેરી છે તાર બાપે કરાવતી હતી કામ છે લૂચર લૂચર છે લૂચર જાણતા નાખે ને આવતા નહીં હતી હાલ તમારે ને તાલે નહીં હવા બહાર વેલું મળી તો ખબર નહોતી મેં ઘડિયાળમાં ને જોયું હું તા કાકા બહુ મોડું થયું હું તો માથી વહી આવી લુગડા હું હાથ પડી આવે ને આવે જો તો 12 થી આવું કે હાથ પડ્યો બે જઈએ મોલક વાર હા હું કાકા તો દોઢ ટક થઈ ગઈ છે વાગે મોડા લા હા મજા આ સીડ્યો શેર વહી ગયા ને મારા આકોરાથી મેં આવે સીડ્યો ગાજી ઠાવકો ને આ મારે નાસ્તો હાલે રૂંઢાનો હા એવું હે ને બાઈક તમા મેરા હે કોઈ બોલ છે થોડું મેં દીધું તીનો નાર નાઈ હું તો કઈ નહીં બોલાય કે રૂંઢાનો નાસ્તો કોઈ હાલે ડાબકા દી હવે છે કંઈક સાંદી વાર્યું આ ગોતો તે લેવો હે ને સાંદીયું પડે જાય ઝાડ પડી ને મેં સાંદીયું પડી ગયું ને બે ખાખું જડ્યું હા ખૂન સાંદી બધું છે હા. આ સાંદી એ સાંદી છે જો સાંદી પડે ગઈ આ રહી આ સાંદી એ સાંદી હે કાયદેસર ને આ કાયદેસર ને આ જે થાય હાંક આ એ જે કડક છે આ બાટલીની બધી હાંકું છે હા ઈ તો દેહીની આ અમારે વૈકલીની છે આ આમાંથી હું થોડીક ઉતારલા છે ઈ. હા ઓલી આણો હે ને સડક રહ પકડ. ખાવાની બહુ મજા આવે ખાટો મીઠો રહ કાઢે ને ખાટું મીઠું થાય તોડે લઈને થોડી માસ હાલો જા હા, તોડે આ છે ને ખાટીયું આ મીઠ પાકે તાર મીઠું થાય પણ આ ખાટીયું વધારે
દેહી છે. જાય મહાલો દે ભાણવર માથે હા બરાબર હે ડુંગર દેખાતો ને ઝાખો ઝાખો દેખાય આ તો વર મુજ નથી દેખાતો આ કોરા બહુ જ છે ની કોરાથી સડતો આવે હે કામ થાય આવે કે વીમરીએ કારું ડિબાંગ થઈ ગયું અને ગાજવી જઈ થાય રે રંગ મોરલા કેવો ખાત છે જો હવા પાસ થઈ ગયા અને અમી છે ને મેં વરહાવલી તો મેં બહુ ન આવ્યો હોય તો ચાલો મોટો આવ્યો થોડો વીહક મિનિટ થોડા સાટા કાર પલાર થયો એવા આવ્યો એટલે હા ના થેન્ક યુ માઇક નાખી દીધું એટલે અટાણે રેગા હા અટાણે રેગા છે ગાજે આજે ગાજે આમ જામ હા ઉગમણો ગાજે પાછો આવે કે ન આવે એ કઈ નક્કી નહીં નહીં કે નહીં અટાણે તો રેગા માએ અહીં સાયકલ બારોબાર ધોવા હાટું મૂકી હતી એક દી પમણે દી મેં આવી હતી ઘરમાં મેલે દીધી તે મેં કયું કે ગારાવાળી હતી ઘરમાં ન મૂક્યો તો આ તે કરીને પાછી મેં બહાર મૂકી દીધી હતી આજ હું કા ધોવાઈ જાય બહાર મૂકી હતી પલરી જ રોગી સાયકલ સાટાનું આવ્યા સાટાનું આવ્યા ને તેને આની દોસ્તની ઝૂલે બે હું હતી હું ઝૂલો લુવે દા બોલો બોલો કેવું લાઈ કાં હોય હે એવું થોડવા માંડો હા એ બહુ ઢોરની પાણી કરવા ભીમો ભાઈ રમીલા કરે તો એ બે પાણી કરી તો હું નાખે ઓલો વાહી દે પછી દોવાનું છે લીલાડા તો વીમો છે કારણ કે સાટા આવ્યાથી મજા ન આવે વાટવાની પછી તો કડપ થાય તો થોડોક વાટ લઈ નકર ભૂકો નાખી દીધો ભી તો હવે આવી અને ખાંડ ભીની મૂકી દીધો ઠામ વિસરવાના હે રાંધવાનું હે અને રમીલાન ભીમો ભાઈ બે જવાર વાટવા ગા અને હું હે ને કેટલાય દીથી 12 માસી વાવવાનું પરિયાણ કરતી હતી રાતી ને ધોરી બે હા નિયા આમણી બહુ ગમે આ પ્રાણી પણ હાવ હુકાઈ રહી હતી પણ પાણી નાખે ને મેં લીલી કરી અને ફૂલડા ઉગાડ્યા અમે ઉગાડ્યા બરોબર ને હા ત્યાં વાવી 12 માસી એક ધોરી ને એક ગુલાબી એવી રીતે તો છે ને હું ઉપાડેલા 12 માસી ઝીણકી હોય ને એ ઉપાડા તો લાગે છે જે આ ધોરી હે એ હાવ ઝીણકી ને કઈ માપી હે પણ લાગે છે એવી હે એક આ હે બે આ છે બે ત્રણ આ છે ઝીણકી મોટી હા તો જરૂર પાણીના ટીપા બંધાઈ ગયા ને 12 માસીમાંથી મસ્તી ને બીજી ગુલાબી હે ને આ હે આ ઘાટો ગુલાબી કલર છે મસ્તીનો એ આ તો તરત ઉપડે ગઈ બિચારી ના ઉપડે ગઈ